નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। હાંસોદના રાયમા ગામની નહેર પાસે કોઈક જનેતા એક મહિનાનો નવજાત બાળક ઝાડી ઝાકડામાં ત્યજીને ચાલી જતા ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમ દોડી આવી હતી। તેઓએ બાળકનો કબજો લઈને તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું। આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। હાંસોડ તાલુકાના રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે 1 માસનો નવજાત શિશુ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। વરસાદી વાતાવરણમાં ખુલ્લા આકાશ નીચે બાળકને છોડી દેવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં લોકોને થતાં તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી એમ્બ્યુલન્સ મારફતે બાળકને પ્રથમ કુડાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયું। વધુ સારવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખી તેને ખાનગી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યું। ઘટનાની માહિતી મળતા હાંસોડ પોલીસ સ્થળ પર દોડી આવીને બાળકને કોણે તેમજ કયા સંજોગોમાં ત્યજી દીધું તે અંગે તપાસ શરૂ કરી છે। વરસાદી વાતાવરણમાં નિર્દોષ નવજાત બાળકને ખુલ્લા આકાશ નીચે ત્યજી દેવાની ઘટનાએ સ્થાનિકોમાં ભારે ચિંતા અને રોષ ફેલાવ્યો છે। નિષ્ઠુર જનતાને આ અમાનવીય કૃત્યને લઈને લોકો ફિટકાર વ્યક્ત કરી રહ્યા છે। હું રાઠવા સુશીલાબેન રામસિંહભાઈ EMT 856 અમારી હાંસોદની એમ્બ્યુલન્સ પર કેસ અસાઇન થયો હતો। અમે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા છે। ત્યાં કોઈકે બાળકે મૂકીને જતું રહ્યું હતું। ત્યાં બાળકને અમે સારવાર કરી તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લીધી CSC કુલાદરા ઉપર લઈ ગયા। ત્યાંથી ડોક્ટરે તપાસ કરી પછી રિફર કર્યું ભરૂચ સિવિલમાં લઈ અત્યારે પેશન્ટની હાલત સ્ટેબલ છે। આગળની કાર્યવાહી ચાઇલ્ડ હેલ્થ વાળા કરશે અને પોલીસ દ્વારા હાથ તપાસ ચાલુ છે। ભરૂચમાં 16મી જુલાઈના રોજ રથયાત્રાને લઈને ભરૂચ પોલીસે આજે શહેરના વિવિધ વિસ્તારો શોપિંગ કોમ્પ્લેક્સોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। આગામી 16 જુલાઈએ ઉજવનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભરૂચ શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। શહેરમાં અલગ અલગ સ્થળોએથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની હોવાથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। SOGના PI એવી પાણમિયા અને LCBના PSI એવી સિયાડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોની ટીમોએ સિટી સેન્ટર, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મોલ તેમજ વાહન પાર્કિંગ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ કામગીરી હાથ ધરાઈ। આ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, સામાન તેમજ વાહનોની ચકાસણી કરવામાં આવી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું। અંકલેશ્વર JDCમાં ધાર્મિક વિધિના બહાને મહિલાના પાસેથી દાગીના પડાવી લેનાર 2 ગઠિયાઓને પોલીસે ઝડપી લીધા હતા। અંકલેશ્વર JDC પોલીસને ધાર્મિક વિધિના બહાને મહિલાને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના પડાવી ફરાર થયેલા 2 આરોપીઓને ગણતરીના જ દિવસોમાં ઝડપી લેવામાં સફળતા મળી છે। પોલીસે ચોરીનો મુદ્દામાલ ખરીદનાર સોનીને પણ કાયદેસરની કાર્યવાહી હેઠળ સામેલ કર્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર ગત 22 જૂનના રોજ ફૂલનો વ્યવસાય કરતી એક મહિલા પાસે અજાણ્યો પુરુષ અને મહિલા આવ્યા હતા। બંને ધાર્મિક વાતો કરી ખાસ વિધિ કરાવવાથી ધંધામાં પ્રગતિ થશે લાલચ આપી ત્યારબાદ વિધિના બહાને મહિલાએ પહેરેલી આશરે 4 ગ્રામની સોનાની બુટ્ટી અને 0.5 ગ્રામનો સોનાનો દાણો ઉતરાવી લઈ 63,000ના દાગીના લઈને ફરાર થયા હતા। પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસ હાથ ધરી। આરોપીઓ વસીમ ગુલામશાહ શેખ અને સલમા ઇકબાલ શેખની ઓળખ થઈ। બંને ચોરાયેલા દાગીના બાલાસિનોરના સોની દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહને વેચ્યા હોવાનું બહાર પાડ્યું। પોલીસે બાલાસિનોર ખાતે દરોડા પાડી બંને આરોપીઓ તેમજ દાગીના ખરીદનાર સોનીને ઝડપી પાડ્યા। તેની પાસેથી આશરે 1.12 લાખનો મુદ્દામાલ જેમાં સોનાના દાગીના, મોબાઈલ ફોન અને મોટરસાયકલનો સમાવેશ છે કબજે કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મિલકત વિરોધી ગુનાઓ જે છે તેના ડિટેક્શનના ભાગરૂપે માનનીય IG સાહેબ તથા SP સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર JDC પોલીસ સ્ટેશનને ખૂબ મોટી સફળતા મળી છે। જેમાં આ જે ગુનો જે છે તે ડિટેક્ટ કરવામાં હકીકત એવી છે કે આ 2 પતિ પત્ની જે છે જેનું નામ છે વસીમ ગુલામશાહ શેખ તથા સલમા ઇકબાલ કમરુદ્દીન શેખ, તેઓ જે છે એ પતિ પત્ની હોવાનું દેખાડો કરતા હતા। જતા વ્યક્તિને ધાર્મિક વિધિમાં રસ હોય તેવી વ્યક્તિને એપ્રોચ કરી તેમને વાતોમાં ઉલઝાવી તેમને લલચાવી ફોસલાવીને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કે રોકડ જે પણ હોય તે પડાવી લેતા હતા। તેને પોતાની વાતોમાં ફસાવી અને આ રીતનો ગુનો આચરતા હતા। જેમાં ગુનો દાખલ કરી JDC પોલીસ સ્ટેશને અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી અને ગુનાનું ડિટેક્શન કર્યું છે અને આ તમામ મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે। જેમાં મુદ્દામાલ લેનાર દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહ કે જે સોની છે તેનું પણ જે બાલાસિનોરના છે તેને પણ આમાં આરોપી તરીકે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 1,12,000 જેટલો મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવ્યો છે। આ બંને વિરુદ્ધ અગાઉ પણ અમરેલી, પોરબંદર, અમદાવાદ વગેરે અલગ અલગ જગ્યાએ 9 જેટલા ગુનાઓ પણ દાખલ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે। એટલે એક પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે તેવું ધ્યાનમાં આવેલ છે।
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામના ખેડૂતોએ પોતાની કિંમતી જમીન કંપનીઓને આપી હતી. તેના બદલામાં સ્થાનિક લોકોને રોજગારી આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો સાથે અને સ્થાનિક શિક્ષિત બેરોજગારો સાથે કંપનીઓ અન્યાય કરતા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગ્રામજનો અને યુવાનો પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે જો રોજગારી નહીં આપે તો આગામી 17મી જુલાઈથી જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતું એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામના ખેડૂતોને સ્થાનિક યુવાનોમાં લાંબા સમયથી ચાલી રહેલી રોજગારીના પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું. ખેડૂતોને આ ગ્રામજનોએ જણાવ્યું હતું કે 1986-87 દરમિયાન જેઆઈડીસી અને ખાનગી કંપનીઓ માટે તેમની ફળદ્રુપ જમીન સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે સ્થાનિકોને રોજગારી, પીવાનું પાણી, રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધા આપવા વચન આપવામાં આવ્યા. આક્ષેપ છે કે શરૂઆતમાં કેટલીક ખાનગી કંપનીઓમાં સ્થાનિક યુવાનોને ટેકનિકલ બ્લુ કોલર કર્મચારી તરીકે રોજગારી આપવામાં આવી, પરંતુ બાદમાં કોઈ કારણ વિના તેમને છૂટા કરવામાં આવ્યા અને સ્થાનિક યુવાનો રોજગારથી વંચિત બન્યા. આ મુદ્દે જિલ્લા કલેક્ટર, જેઆઈડીસી અને અન્ય સરકારી કચેરીઓમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં હજી કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી. ગ્રામજનોએ કંપનીઓ સામે પર્યાવરણ પ્રદૂષણ, પાણીના પ્રદૂષણ તેમજ સ્થાનિક સુવિધા અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. જાગેશ્વર ગામના ખેડૂતોને સ્થાનિક યુવાનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી 17 જુલાઈથી ગાંધી ચિંતા માર્ગે આમરણ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે. મારું મૂળ ગામ જાગેશ્વર રહેવાસી છું. અમારો ગામનો મુખ્ય મુદ્દો છે કે જમીન ગુમાવ્યા પછી પણ આજે લેન્ડ લૂઝર તરીકે કંપની અંદર હકથી જે નોકરી મળવી જોઈએ તે નોકરી આજે પણ અમને મળી નથી. અમારે જીઆઈડીસી અંદર જ્યારે જમીન સંપાદન કરી ત્યારે જીઆઈડીસી અમને વચન આપવામાં આવ્યા કે ભાઈ આ ખેડૂતોને જમીન ગુમાવી છે તો એમને હક તરીકે એમને કાયમી નોકરી મળશે, પણ આ નોકરી આજ દિન સુધી અમને મળી નથી. જ્યારે એબીસી શિપયાર્ડ બંધ થઈ ગઈ, એને રિલાયન્સ ઓવર ટેક ઓવર કરી ત્યારે એને લેન્ડ લૂઝર તરીકે જે નોકરી મળવી જોઈએ એ કંપની આજે સખત શબ્દોમાં ના પાડે છે. જીઆઈડીસી સાથે જ્યારે મિટિંગ કરવામાં આવી, જીઆઈડીસી પણ એમને કીધું કે ભાઈ લેન્ડ લૂઝર તરીકે આ ખેડૂતોનો હક છે અને એમને નોકરી મળવી જોઈએ, તમે નોકરી શા માટે રાખો, પણ એમનો કોઈ પણ પ્રકારનો પોઝિટિવ જવાબ આજ દિન સુધી મળેલો નથી. એટલે અમે આ અંગેની રજૂઆત ગાંધીનગરથી લઈને સીએમ મુખ્યમંત્રી સુધી રાખીને કલેક્ટર સાથે અને જીઆઈડીસી, જીપીસીબી દરેક કચેરીઓ, કોઈ કચેરી બાકી નથી, એ બધી કચેરીએ અમે કોઈ પણ પ્રકારની લેખિતમાં દરેક પ્રકાર રજૂઆત કરી છે, જેનો આજ દિન સુધી અમને કોઈ પ્રકારનો પોઝિટિવ રિપોર્ટ મળેલો નથી. ના તો નોકરી મળી, ના તો અમારા પ્રશ્નો હલ થયેલું છે. એટલા માટે આજે અમે 9/7/2026 રોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપીએ છીએ અને એમાં રજૂઆત કરીએ કે સાહેબ અમને આ 10 દિવસની અંદર અમને અમારો હક આપો, અન્યથા અમે લોકો 16 તારીખ જો સુધીમાં અમારું હલ નહીં થાય તો 16 તારીખ પછી અમે કંપનીના ગેટ પર અચોક્કસ મુદત માટે ગાંધી ચિંતા માગે અમે આંદોલન કરશું અને એની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીની અને સરકારની રહેશે. અંકલેશ્વર તાલુકાના સેનપુર ગામની આંગણવાડી કેન્દ્ર છેલ્લા 3 વર્ષથી જર્જરિત હાલતમાં છે, જેને લઈને બાળકોને મંદિર અને પૂજારીના ઘરમાં બેસવા મજબૂર થયા છે. બાળકો દેશનું ભવિષ્ય છે જેવા દાવાઓ વચ્ચે અંકલેશ્વર તાલુકાના સિંગપુર ગામમાં સરકારી વ્યવસ્થાની હકીકત ચોંકાવનારી છે. ગામનું આંગણવાડી કેન્દ્ર છેલ્લા 3 વર્ષથી જર્જરિત હાલતમાં હોવાથી નાના ભૂલકાઓને સુરક્ષિત અને કાયમી શૈક્ષણિક વાતાવરણ મળવાને બદલે ક્યારેક મંદિર, ક્યારેક પૂજારીના ઘરે તો ક્યારેક આંગણવાડી કાર્યકરના પોતાના ઘરમાં ભણવું પડે છે. આંગણવાડીનું મકાન જોખમી બનતા તેનો ઉપયોગ બંધ કરવો પડ્યો છે. હાલ આંગણવાડી કાર્યકર શીતલબેન પોતાના જ ઘરે કેન્દ્રનું સંચાલન કરી રહ્યા છે, પરંતુ ઘર પણ આખરે ઘર જ હોય છે. ત્યાં શુભ કે અશુભ પ્રસંગો, મહેમાનો કે અન્ય પારિવારિક કારણો વચ્ચે બાળકોને ભણાવવું મુશ્કેલ બની રહે છે. શીતલબેનના જણાવ્યા મુજબ 1.5 વર્ષ પહેલા નવા આંગણવાડી કેન્દ્રને મંજૂરી મળી ગઈ હોવા છતાં આજ દિન સુધી કામનો પ્રારંભ થયો નથી. વારંવાર સ્થળ બદલવાને કારણે બાળકોની હાજરીમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. વાલીઓને પણ રોજ બદલાતી જગ્યાની માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. આ સમગ્ર મામલે ભરૂચ જિલ્લા ICDS અધિકારી કાશ્મીરાએ જણાવ્યું કે સિંગપુર આંગણવાડી માટે અંદાજે ₹18 લાખના ખર્ચે નવી ઇમારતનું કામ મંજૂર થઈ ચૂક્યું છે. 3 વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી, પરંતુ ટેકનિકલ કારણોસર કામગીરી આગળ વધી શકી નથી. રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળતા જ કામ શરૂ કરવામાં આવશે, પરંતુ સવાલ એ છે કે ટેન્ડર પ્રક્રિયા અને કચેરી કારણોના ચક્રમાં આખરે બાળકોનો શું દોષ છે? હવે સેંગપુરના ગ્રામજનો અને વાલીઓની એક જ માંગ છે કે કાગળો પર નહીં પરંતુ વાસ્તવિકતા પર વિકાસ દેખાય અને નવી આંગણવાડીનું બાંધકામ તાત્કાલિક શરૂ કરીને નાના ભૂલકાઓને સુરક્ષિત અને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરવામાં આવે. હું સેંગપુર ગામમાંથી, મારું નામ આરતી છે અને અમે રોહિતવાસમાંથી આવ્યા છીએ. મારો બાળક હજુ વર્ષ દિવસથી સ્ટાર્ટિંગ થયો છે, પણ તે વર્ષ દિવસથી એ લોકોની આંગણવાડી બને નહીં ત્યાં સુધીમાં તો 3-4 જગ્યા બદલાઈ ગયેલી છે. એના કારણે મારે બી એની હાથે જ બેસવું પડે અને એ લોકો રોડ પર બારવાડી હોય તો એ લોકોને અંદર ઘૂંડી બી મૂકે, પણ એમ મેડમ હોય નહીં હોય એના લીધે મારે બી એની હાથે બેસવું પડે છે. અને બારવાડી હોય તો એને અંદર બેસાડે, એના કારણે અમને બહુ જ મુશ્કેલ પડે છે. અને બેન મીટિંગમાં જાય
ત્યારે એમને મધ્યાહન ભોજન વાળા મેડમ ઉપર રાંધે છે અને છોકરાઓને કોણ સાચવે? એના કારણે અમારે સાચવવું પડે છે છોકરાઓને. અને મેડમ મીટિંગમાં ગયેલા હોય ને કઈ બંને મેડમ નહીં હોય ત્યારે બી છોકરાઓને ભણવા મુશ્કેલ પડે છે. હું ગામ સેંગપુર આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું અને મારી આંગણવાડી સેંગપુર 1માં બોલાય છે અને સેંગપુર 1 આંગણવાડી લગભગ 3 વર્ષથી જર્જરિતમાં છે. હવે આંગણવાડી જર્જરિત છે અને મેં કેટલી બધી જગ્યાએ રજૂઆત કરી પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી. 1 વર્ષથી મને કહેવામાં આવે છે કે આંગણવાડી તમારું જિલ્લામાંથી લેવાઈ ગયું છે અને ટેન્ડરિંગમાં લેવાઈ ગયું છે, હવે તમારી આંગણવાડી બની જશે. પણ 1 વર્ષથી અમે આમ તેમ ભટકીને લગભગ 3 વર્ષથી મેં 3 થી 4 જગ્યા બદલી નાખી. મંદિરના હોલમાં ચલાવી, એના મંદિરના હોલમાંથી પૂજારીના હોલમાં, બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ ચલાવી અને મારા પોતાના ખુદના ઘરમાં હું આંગણવાડી ચલાવું છું. અને જ્યારે મારા ખુદના ઘરમાં જ્યારે કોઈ પ્રસંગ હોય, કોઈ મહેમાન આવી ગયું હોય કે કંઈ પણ હોય ત્યારે મારે છોકરાઓને બેસાડવાની એટલી મુશ્કેલી પડે છે. મારે એ છોકરાઓને લઈને રોડ પર પણ ભણાવવું પડે છે અને તાપમાં તડકામાં છોકરાઓ અહીંયાથી ત્યાંથી અહીંયા અટવાય અને એ લોકોને ભણાવવામાં બહુ મોટી મુશ્કેલી પડે છે. અને જ્યારે જમવાનું બનાવવાનું તે પણ છોકરાઓને ઉપર બનાવે હેલ્પર. જ્યારે મારે મીટિંગ કે એમાં જવાનું હોય તો હેલ્પર બિચારા આંગણવાડીમાં ધ્યાન આપે, નાસ્તો બનાવે કે છોકરાઓને જોઈ. અરે એટલી બધી મુશ્કેલી છે. તંત્રને મારે ખાલી એટલું જ જણાવવું છે કે જે આ આંગણવાડીના નાના ભૂલકાઓનું કામ વહેલામાં વહેલી તકે મને પૂરું કરી આપે અને મને આંગણવાડી જલ્દીમાં જલ્દી બનાવી આપે. બસ એટલી જ મારી આશા છે. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી જ ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇન વાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં. અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર શહેરમાં 16મી જુલાઈના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આગામી 16 જુલાઈના રોજ અષાઢી સુદ બીજના પાવન અવસરે યોજાનારી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સુરક્ષિત માહોલમાં સંપન્ન કરવાના હેતુથી અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। બેઠકમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, રથયાત્રાના આયોજક જીતુ પટેલ, હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ, શાંતિ સમિતિના સભ્યો તેમજ વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ ઉપસ્થિત આગેવાનોની શાંતિ અને પરસ્પર સહયોગ સાથે રથયાત્રા સફળ બનાવવા અનુરોધ કર્યો। બેઠકમાં ડિવિઝન પોલીસ મથકના PI PG ચાવડા સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અષાઢ સુદ બીજ તારીખ 16ના શ્રી જગન્નાથજી રથયાત્રા નિમિત્તે આજ રોજ અંકલેશ્વર પોલીસ ખાતામાં શાંતિ સમિતિ અને આયોજક મીટિંગ આવેલી હતી। એ મીટિંગમાં મુસ્લિમ ભાઈઓ અને અન્ય સમાજના લોકો પણ હાજર હતા। પોલીસ વિભાગને અમે બાહેધરી આપી છે કે શાંતિપૂર્વક અમારી રથયાત્રા સમય અંતર કરતાં પણ વહેલી પહોંચશે। કાયદાકીય જે પણ કાર્યવાહી છે એ કાયદા મુજબ કાર્ય કરીશું અને શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ કરીશું। તારીખ 16 જુલાઈના રોજ અંકલેશ્વર શહેરમાં રથયાત્રાનો મહોત્સવ થવાનો છે અને રથયાત્રાનો કાર્યક્રમ થવા જનાર છે। તેના અનુસંધાને આજે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં તમામ સમાજના લોકો, હિન્દુ મુસ્લિમ તમામ સમાજના આગેવાનો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં રથયાત્રાની નો તહેવાર છે એ કોમી એકલાસ સાથે તથા ખૂબ સારી રીતે આપણે ઉજવણી કરી શકીએ તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી। જરૂરી સૂચનો પણ લેવામાં આવ્યા તથા તેની માટે જરૂરી જે પણ કાર્યવાહી કરવાની હતી તેના માટે પોલીસ સ્ટેશન તથા એના માણસોને સૂચના કરવામાં આવી છે। અંકલેશ્વરની પ્રતિ ચોકડી પાસે મુખ્ય માર્ગ ઉપર જ બે આંખલાઓ બાકડી પડતા વાહન ચાલકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો। મળતી માહિતી મુજબ બંને આંખલાઓ મુખ્ય માર્ગ પર એકબીજા સાથે બાખડતા બેફામ દોડધામ મચી, જેના કારણે વાહન ચાલકોએ અકસ્માત ટાળવા માટે વાહન ઊભા રાખવા અને રસ્તો બદલવાની ફરજ પડી। ઘટનામાં એક કારને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે, જોકે સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી। અંકલેશ્વરના રખડતા પશુઓની સમસ્યા છેલ્લા કેટલાક સમયથી ગંભીર બની રહી છે। શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરના કારણે અકસ્માતોના બનાવો અને ટ્રાફિકની સમસ્યા વારંવાર સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કાર્યવાહી નથી હોવાના આક્ષેપ છે। સ્થાનિકોએ તંત્રને રખડતા પશુઓને તાત્કાલિક પકડી સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ શહેરના મુખ્ય માર્ગોને પશુઓના ત્રાસથી મુક્ત બનાવવાની કડક માંગ ઉઠી છે। ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તથા તમામ તાલુકા મથકના ન્યાયાલય ખાતે 11મી જુલાઈના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની સૂચના અનુસાર જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત કાર્યરત થશે। આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા અને પ્રી લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન RK દેસાઈ અને ફૂલ ટાઈમ સેક્રેટરી PP મોકાશીએ જણાવ્યું કે પક્ષકારો અને વકીલો આ તકનો મહત્તમ લાભ લે તે જરૂરી છે। સમાધાનથી નિકાલ લાવવા ઈચ્છતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા જે તે તાલુકા કક્ષાએ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે। નામદાર નાલસાના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીની અનુશ્રામાં નામદાર ચેરમેન સાહેબ DLSA ભરૂચના માર્ગદર્શન હેઠળ 11 જુલાઈ 2026 શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત કાર્ય કરશે। આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા અને પ્રી લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે, જેમાં મુખ્યત્વે કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના ચેક બાઉન્સના કેસો, બેંક લેણા અંગેના તકરારના કેસો, વાહન અકસ્માતના વળતર ક્લેઇમના કેસો, મજૂર વિવાદના કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદન ભાડુઆત માલિકના વિવાદો, મનાઈ હુકમના દાવાઓ, સુખાધિકારના દાવાઓ,
પાર્ટીશન સૂટ, વીજળી પાણી બિલના સમાધાનપાત્ર કેસો તેમજ સર્વિસ મેટરનો લોક અદાલતમાં સમાધાનથી નિકાલ કરાશે. પક્ષકારો અને વકીલો આ તકનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. સમાધાનથી નિકાલ લાવવા ઈચ્છતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચ અથવા જે તે તાલુકા કક્ષાએ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગત માટે ભરૂચ કચેરીના ફોન નંબર 02642 કોડ છે 221489 તેમજ ટોલ ફ્રી નંબર 15100 ઉપર સંપર્ક કરવા વિનંતી છે. આ લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લે તેવી વિનંતી છે. ભરૂચ શહેરમાં રખડતા ગધેડાએ એક યુવાનને મોતને ઘાટ ઉતાર્યા બાદ હવે ભરૂચ નગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. રસ્તા રખડતા ગધેડાઓને પાંજરે પૂરવાની કામગીરી શરૂ કરી છે. ભરૂચ શહેરમાં માર્ગ ઉપર અચાનક ગદર્ભ આવી જતા થયેલા ગંભીર અકસ્માતમાં મોપેડ સવાર એક યુવકનું કરુણ મોત થયું. આ ઘટનાએ શહેરમાં રખડતા પશુઓના પ્રશ્નને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. ઘટના બાદ મોડે નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર રખડતા ગદર્ભોને પકડવા માટે વિશેષ અભિયાન શરૂ કરાયું. પાલિકાની ટીમે અનેક ગદર્ભોને પકડી તેમને પાંજરામાં પૂરવાની કાર્યવાહી હાથ ધરી. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે માત્ર અકસ્માત બાદ નહીં પરંતુ નિયમિત ધોરણે રખડતા પશુઓને દૂર કરવાની કામગીરી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ફરી ન બને. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ઓટો ગેરેજમાં પોલીસે રેડ કરી 1.25 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જીઆઈડીસી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે રાજપીપળા ચોકડી નજીક સર્વિસ રોડ ઉપર આવેલા મન્નુ ઓટો ગેરેજમાં એક વ્યક્તિ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળી. બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ગેરેજમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યું. પોલીસે અંદાડા ગામની હરિકૃપા સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તરાખંડના રહેવાસી રાકેશ હંસરાજ ચૌહાણની ધરપકડ કરી. તપાસ દરમિયાન ગેરેજમાંથી ₹1.9 લાખનો વિદેશી દારૂ તથા એક મોબાઈલ ફોન મળી 1.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. જીઆઈડીસી પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર હાંસોડ રોડ પર આમલાખાડીમાં નવો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થતા 9 નવેમ્બર સુધી રસ્તો બંધ રહેશે. હવે લોકોએ આંબોલી બોરીદ્રા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. અંકલેશ્વર હાંસોડ ગદરામા રોડ પર કડકિયા કોલેજ નજીક આવેલી આમલાખાડી ઉપરના જર્જરિત જૂના બ્રિજને તોડી નવા બ્રિજના નિર્માણની કામગીરી ચાલી રહી હોવાથી આ માર્ગ ઉપર તમામ પ્રકારના વાહનોની અવરજવર આગામી 9 નવેમ્બર 2026 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદ દરમિયાન આમલાખાડી ઓવરટોપિંગ થતી હોવાથી સલામતીના હેતુસર નિર્ણય લેવાયો છે. કાર્યપાલક ઇજનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ભરૂચની રજૂઆતના આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આરબી ભોગતિયાએ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)(b) હેઠળ સત્તાનો ઉપયોગ કરી જાહેરનામું બહાર પાડ્યું છે. વહીવટીતંત્રએ વાહન ચાલકોને જાહેરનામાનું પાલન કરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તેમજ ટ્રાફિક વ્યવસ્થામાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે. અંકલેશ્વર તાલુકાના બાદી ગામની ખાડીમાંથી મગર દેખાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી છે. અંકલેશ્વરના ભાદી ગામ નજીક આવેલી ખાડીમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં વન વિભાગે કરવામાં આવતા વન વિભાગની ટીમ પહોંચી અને મગરને સુરક્ષિત રીતે પકડવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરી. ભાદી ગામ નજીક પણ ખાડીમાં મગર દેખાતા સ્થાનિકોએ સાવચેતી રાખી વન વિભાગને જાણ કરી. ટીમ પહોંચી અને સુરક્ષિત રીતે તેને કાબૂમાં લેવા પ્રયાસ કર્યા. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે ચોમાસા દરમિયાન નદી કાંઠે ખાડી કે તળાવ વિસ્તારમાં મગર દેખાય તો તેની નજીક જવું નહીં, તેને હેરાન કરવો નહીં અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવી. અંકલેશ્વરની નીલ પુષ્પા ફાર્મ હાઉસમાં થયેલી ચોરીનો ગુનો પોલીસે ઉકેલી નાખીને 2 રીઢા ચોરને ઝડપી લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર જૂના દીવા ગામની સીમમાં જૂના બોરભાટા ગામ તરફ જવાના માર્ગ પર આવેલ નીલ પુષ્પ ફાર્મ હાઉસને તસ્કરી નિશાન બનાવ્યું. આરોપી ફાર્મ હાઉસની કાચની સ્લાઇડિંગ બારી તોડી અંદર પ્રવેશ કરી કિચનમાં રાખેલા ગેસ સ્ટવના 4 બર્નર, એક મોબાઈલ ફોન તેમજ એક સાયકલની ચોરી કરી ફરાર થયો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ₹20,000ની સાયકલ, 5,000નો મોબાઈલ ફોન અને 2,000ના 4 બર્નર સહિત કુલ 27,000ના મુદ્દામાલની ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે સંજયનગર વિસ્તારમાં રહેતા રીઢા ચોર ભીમપ્રસાદ આત્મારામ કેવટને ઝડપી પાડ્યો. આરોપીની પૂછપરછ દરમિયાન ચોરીની કબૂલાત મળતા પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલી સાયકલ કબજે કરી છે. હાલ આરોપીની વધુ પૂછપરછ કરી અને ગુનાઓમાં સંડોવણી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની 5 જિલ્લાની સહકારી સંઘની સામાન્ય સભા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના સભાખંડમાં યોજાઈ હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલમાં 5 સહકારી સંઘની સામાન્ય સભા મળી, જેમાં ભરૂચ જિલ્લા સહકારી સંઘ, ધી ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, ધી ભરૂચ કોઓપરેટિવ કોટન માર્કેટિંગ યુનિયન, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટીઝ કોઓપરેટિવ ફેડરેશન અને ભરૂચ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા શ્રેષ્ઠ સહકારી મંડળીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ સહકારી મંડળીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ધારાસભ્ય અરુણસિંહ રાણા, સહકારી આગેવાન કરશન પટેલ, રજનીકાંત રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને ઉત્તમ કામગીરી માટે સંસ્થાઓને પ્રોત્સાહિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો.
અંકલેશ્વર પાનોલી JDC માં જાહેરમાં જુગાર રમતા 5 જુગારીઓને પોલીસે ઝડપી લઈ 40,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાનોલી JDC વિસ્તારમાં પોલીસે જુગાર રમતા 5 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. પોલીસે દરોડા દરમિયાન પત્તાપાનાથી હારજીતનો જુગાર રમતા આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 40,800નો મુદ્દામાલ જપ્ત કર્યો. પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ સાહિદ, ઝહુર શેખ, રાવેન્દ્ર રામચરિત કૌલ, મોહમ્મદ રિયાઝ રોઝન, સુનિલ નેતરાજભાઈ પટેલ, કુમાર ઘાલે, ઇન્દ્ર બહાદુર જાને ઘાલેનો સમાવેશ થાય છે. તમામ હાલ પાનોલી JDC વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. મૂળ ઝારખંડ, મધ્યપ્રદેશ અને આસામના રહેવાસી છે. આરોપી પાસેથી અંગઝડતીના 11,600, દાવ પરના 705 મોબાઈલ ફોન, પત્તા અને પ્લાસ્ટિકનું પાથરણ મળી 40,800નો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. આ સાથે MTV ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.